બુદ્ધિની ઈચ્છા પૂરી થાય ત્યારથી શ્રદ્ધાના સીમાડા શરૂ થાય છે। એવું જ એક મંદિર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં બોડકી ગામે શક્તિ માતાજીનું મંદિર આવેલું છે। તો ચાલો બધા શક્તિ માતાજીના દર્શન કરી અને પાવન થઈએ। તો ચાલો મિત્રો આ ઐતિહાસિક મંદિરના હું તમને દર્શન કરાવું, સાથે જ આ મંદિરની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને જણાવીશ। તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। હું છું મિતાલી રોજાસરા અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે RG રોજાસરા। તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ફેસબુક પ્રોફાઇલને ફોલો કરજો। બોડકી ગામમાં શક્તિ માતાજીના મંદિરમાં છેલ્લા 40 વર્ષથી પુરુષોત્તમ માસ દરમિયાન નિસંતાન દંપતીને માનતા આપવામાં આવે છે। પુરુષોત્તમ ભગવાન અને શક્તિ માતાજીને સાચા મનથી માનતા રાખવામાં આવે તો તેમની મનોકામના ચોક્કસ પૂરી થાય છે। અમારી ચેનલમાં તમારો આવવા માટે ખૂબ ખૂબ આભાર। ભાઈ, અમારા દર્શક મિત્રોને તમારું નામ પહેલા જણાવો। મારું નામ સંજય જયસુખભાઈ આસોદરિયા છે। તમે અહીંયા કેવી રીતે માનતા પૂર્ણ કરવા આવ્યા છો? મને એક બે જણાએ કીધું હતું કે ગાયત્રી માતાજીનું મંદિર છે, મારે 5-6 વર્ષ મેરેજના થયા હતા। પછી એમણે કીધું કે ફળ લેવાનું છે, એ ફળ લીધું ને આ ફળ સ્વરૂપ આ પ્રાપ્ત થયું, એટલે મારી માનતા હું પૂર્ણ કરવા આવ્યો છું। પાછલા 40 વર્ષથી હજારો દંપતીને પુરુષોત્તમ ભગવાન અને શક્તિ માના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિ થઈ છે। હાલમાં પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે કેટલા ભક્તો અહીં ગામો ગામથી માનતા દેવા અથવા પૂરી કરવા આવે છે। ખાસ કરીને તો રવિવારે ભક્તોની ભીડ વધારે હોય છે। પુરુષોત્તમ ભગવાનની જય, પાવનદાસ બાપુની જય। આજ રોજ આ બોડકી ગામે 45 વર્ષથી માં શક્તિ માના સતથી પુરુષોત્તમ મહિનાનું માયતમ છે। આજ 45 વર્ષથી બધાને દીકરા આપે છે અને જે કોઈ સંતાન પ્રાપ્ત થાય એને અહીં સાકર ભારોભાર જોખે છે। અને 45 વર્ષ પહેલાં જે અમારા બાવનદાસ બાપુ હતા શહેરમાંથી, તાલુકામાંથી, બધેથી માણસો માનતાયું લેવા આવે છે, માનતા કરે છે અને માનતા લઈ પણ જાય છે। દોસ્તો, આપણી સાથે જોડાઈ ગયા છીએ મંદિરના પૂજારી શ્રી વૈભવભાઈ હિમાવત। તો આપણને આ મંદિરની જાણકારી જણાવજો। જય માતાજી બધા શ્રદ્ધાળુઓને। આપણે ઘણા વર્ષોથી અમારા 3 પેઢીથી અહીંયા સંતાન પ્રાપ્તિ માટેની બાધા આપવામાં આવે છે, જેને જે દંપતી નિસંતાન હોય અને જેને સંતાન પ્રાપ્તિ ન થતી હોય અહીંયા આવી અને માતાજી પાસે ભગવાન પુરુષોત્તમ ભગવાન પાસે આવી અને એની જે બાધા અમે અહીંયાથી આપીએ એ ભગવાનની પાસે અમે પ્રાર્થના કરીએ કે અમને ઘરે સંતાન પ્રાપ્તિ થાય અને ભગવાન એમના ઘરે 100% સંતાન પ્રાપ્તિ કરે છે। આવું અહીંયા છેલ્લા 3 પેઢીથી અમારે ચાલે છે અને બહુ ઝાઝા વર્ષોથી અહીંયા કરીએ છીએ અને
માતાજી અહીં શ્રી શક્તિધામ બોડકી પૂજારી અહીંયા આપણે છેલ્લા કેટલાય વર્ષોથી સંતાન પ્રાપ્તિ માટેની પુરુષોત્તમ માસમાં એટલે કે હર વર્ષે નહીં પણ 3 વર્ષે જે માસ આવતો હોય પુરુષોત્તમ માસ અધિક માસ ત્યારે અહીંયા આપણે સંતાન પ્રાપ્તિ માટેની બાધા આપીએ છીએ અને અહીં નિસંતાન દંપતી હોય એ અહીંયા આવી અને માતાજી પાસે ભગવાન પુરુષોત્તમભાઈ ભગવાન પાસે અહીંયા માનતા લેવામાં આવે છે અહીંથી એમની 100% માનતા પૂરી થાય છે અને માનતા જો પૂરી થઈ જાય પછી 3 વર્ષ પછી એના બાળકના બારોબાર સાકર લઈ અને અહીં ભગવાનની જે આપણે માનતા છે પૂરી કરવા માટે આવવાની હોય છે બીજી કોઈ પણ પ્રકારની અહીંયા તંત્ર વિદ્યા કે દોરા ધાગા એવી કોઈ વસ્તુ અહીંયા થતી નથી અહીંયા હર 3 વર્ષે એક શ્રદ્ધાથી માનતા લઈ જાય છે અને શ્રદ્ધાથી એની માનતા પૂરી થાય છે એના ઘરે ભગવાન માતાજી સંતાન પ્રાપ્તિ કરે છે એવું નથી કે દીકરો આવે કે દીકરી આવે સંતાન પ્રાપ્તિ થાય છે બીજું કોઈ એવું નથી કે દીકરો જ આવે એવું કંઈ એવું મને એવું નથી કહેતા કે તમારા ઘરે દીકરો જ આવે એવું નથી સંતાન 100% થાય એવું ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ અહીંયા નિસંતાન દંપતી આવે તે પ્રાર્થના કરે છે 100% માનતા પૂરી થાય છે જય માતા.